નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું। આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય વિજ્ઞાનની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે એ પરીક્ષાનું સંપૂર્ણ મોડેલ પેપર 80 ગુણનું પેપર રહેશે। જોઈએ હવે પ્રશ્ન 1, અવિભાગ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 2 ગુણ રહેશે। હિમોગ્લોબિનની હાજરીને લીધે શરીરના કોઈ ભાગને ઈજા થતા રુધિર ગંઠાઈ જાય છે, તો વિધાન ખોટું છે। સેકન્ડ જોઈએ, હૃદયના ધબકારા અને નાડી દર બંનેની સંખ્યા સરખી હોય છે, તો આ વિધાન સાચું છે। જોઈએ આગળ, નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો। 2 ગુણ રહેશે। ફર્સ્ટ, ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે, તો કલિકા સર્જન, બીજાણુ સર્જન, અવખંડન કે પુનર્સર્જન, તો સાચો ઉત્તર છે જવાબ એ કલિકા સર્જન। એક લિંગી પુષ્પ નીચેના પૈકી કઈ વનસ્પતિમાં જોવા મળે છે, તો ગુલાબ, કાકડી, સરસવ કે જાસૂદ, તો સાચો ઉત્તર છે કાકડી। પાન ફૂટીમાં વાનસ્પતિક પ્રજનન શાના દ્વારા થાય છે, તો ઓપ્શન અહીં આપવામાં છે પ્રકાંડ, પર્ણ, સી મૂળ કે ડી પુષ્પ, તો પાન ફૂટીમાં વાનસ્પતિક પ્રજનન શાના દ્વારા થાય છે, તો બાળકો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે સાચો ઉત્તર શું છે। જોઈએ આગળ, ક વિભાગ, અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા પણ રહેશો। અહીં તમે જોઈ શકો છો સંપૂર્ણ જે મોડેલ પેપર બનાવવામાં આવ્યું છે એ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આધારિત જ છે, અને આપણી યુટ્યુબ ચેનલ પર જે ધોરણ 7, ધોરણ 6, ધોરણ 8ના તમામ જે વિષયો જે છે એ વિષયોના વિડીયો પણ મૂકી દેવામાં આવ્યા છે, અને સંપૂર્ણ જે છે બ્લુપ્રિન્ટ આધારિત જ છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો, અને ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો। જોઈએ ક વિભાગ, નીચેની સંજ્ઞાઓને આધારે વિદ્યુત પરિપથના ઘટકોનું નામ જણાવો, તો અહીં એકમાં શું છે, અહીં જે વિદ્યુત પરિપથનું જે ચિત્ર દોરવામાં આવ્યું છે એ શું છે, વિદ્યુત કોષ છે। સેકન્ડ જે છે એ વિદ્યુત કળ જોડાણમાં ઓન। નેક્સ્ટ જોઈએ, એક વાક્યમાં જવાબ લખો, તો અહીં એક વાક્યમાં જવાબ લખો। 2 ગુણના પ્રશ્ન છે। કયું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી, તો જવાબ છે આભાસી પ્રતિબિંબ। અંતર્ગોળ અરીસો કોને કહેવાય, તો જવાબ છે જો ગોલીય અરીસાની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય તો તેને અંતર્ગોળ અરીસો કહે છે। નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2, તફાવત આપો। ધમની અને શિરા, તો ધમની તો જવાબ થશે, અહીં જોઈએ તફાવત બંનેનો, ધમની અને શિરાનો, કે ધમની હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની છે, જ્યારે શિરા એ શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની છે। આગળ જોઈએ, ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે, જ્યારે શિરામાં રુધિર શાંત પ્રવાહ એકધારું વહન પામે છે। ધમનીમાં વાલ્વ હોતા નથી, શિરામાં વાલ્વ હોય છે। ધમની જે દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક છે, જ્યારે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે। નેક્સ્ટ, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ, તો વાસ્તવિક પ્રતિબિંબ જે છે એ પડદા પર ઝીલી શકાય છે, જ્યારે આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી। વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે, જ્યારે આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય છે। જોઈએ આગળ, યોગ્ય જોડી બનાવો। 2 ગુણ। વિભાગ એ વિદ્યુત ફ્યુઝ ઓસ્ટેટ, તો વિદ્યુત ફ્યુઝનો જે સાચો ઉત્તર છે વિભાગ બી માં, તો અહીં બી વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, ઓસ્ટેટ તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર। નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3, વર્ગીકરણ કરો। 6 ગુણનો પ્રશ્ન 3 રહેશે। નીચેનામાંથી એક લિંગી પ્રજનન અને દ્વિલિંગી પ્રજનનના વર્ગીકરણ કરો, તો જવાબ જોઈએ અહીં જે નામો આપવા છે, મકાઈ, સરસવ, ગુલાબના પુષ્પો, પપૈયા, કાકડી અને જાસૂદ, તો એક લિંગી પ્રજનન શું છે, તો પપૈયા અને કાકડી। દ્વિલિંગી પ્રજનન શું છે, મકાઈ, સરસવ, ગુલાબના પુષ્પો અને જાસૂદ। આગળ જોઈએ, માસલ ફળો અને શુષ્ક ફળોમાં વર્ગીકરણ કરો, તો એ ફળોના નામો પણ આપવામાં આવ્યા છે। જોઈએ આપણે માસલ ફળોમાં કેરી, સફરજન, નારંગી, દ્રાક્ષ, જાંબુ, બોર, સ્ટ્રોબેરી, લીંબુ અને મોસંબી, જ્યારે શુષ્ક ફળોમાં બદામ, અખરોટ, કાજુ, ખજૂર અને પિસ્તા। જોઈએ આગળ પ્રશ્ન 4, નીચેની ખાલી જગ્યા પૂરો। 2 ગુણ રહેશે। સુરેશ પોતાની બાઇક દ્વારા કાપેલું અંતર ખાલી જગ્યાની મદદથી જોઈ શકે છે, તો જવાબ છે ઓડોમીટર। સાદા લોલકની ગતિ ખાલી જગ્યા પ્રકારની ગતિનું ઉદાહરણ છે, તો જવાબ છે આવર્ત ગતિ। ઝડપનું મૂળભૂત એકમ ખાલી જગ્યા છે, તો બાળકો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો
કે ઝડપનું મૂળભૂત એકમ શું છે? આગળ જોઈએ પ્રશ્નોના જે જવાબો 2 માર્ક્સના પ્રશ્નો રહેશે. કેવા પદાર્થો ગટરમાં નાખવા જોઈએ નહીં? તો અહીં સંપૂર્ણ જે માહિતી આપવામાં આવી છે, તમે અહીં 3 થી 4 પદાર્થોને લખી શકો. જોઈએ આગળ, પાણીને જંતુ રહિત બનાવવા માટે તેમાંથી કયો વાયુ પસાર કરવામાં આવે છે? તો પાણીને જંતુ રહિત બનાવવા માટે તેમાંથી ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે. ટૂંકમાં જવાબ આપો. 4 ગુણ. જાહેર જગ્યા ઉપર સ્વચ્છતા જાળવવા તમે કયા પગલાં લેશો? તો જાહેર સ્થળોમાં જે રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, હવાઈ મથકો, હોસ્પિટલો જે છે આ વ્યસ્ત રહેતા સ્થળો છે, તો ત્યાં શું થશે? તો અહીં જે જાહેર જગ્યા ઉપર સ્વચ્છતા જાળવવામાં જે પગલાં છે તે અહીં પણ દર્શાવવામાં આવ્યા છે. જોઈએ આગળ, વ્યવહારમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો વાહનોમાં સાઇડ મિરર કે રિયર વ્યૂ મિરર તરીકે બહિર્ગોળ અરીસો વપરાય છે. બહિર્ગોળ અરીસો મોટા પરિમાણમાં ફેલાયેલ વિસ્તૃત દ્રશ્યનું જે પ્રતિબિંબ આપી શકે, તેથી શોપિંગ સેન્ટર અને મોટા મોલમાં રિસેપ્શન આગળ મોટા બહિર્ગોળ અરીસો રાખવામાં આવે છે. આગળ જોઈએ પ્રશ્ન 5. ટૂંકમાં જવાબ લખો. 4 ગુણ રહેશે. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે, તો અહીં પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. જોઈએ આગળ, જંગલોને બચાવવા માટે તમે કયા પ્રયત્ન કરશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે જંગલોને બચાવવાના જે પ્રયત્નો છે તમારે જાતે લખવાના છે. નેક્સ્ટ પ્રશ્ન 6. વૈજ્ઞાનિક કારણ આપો. 6 માંથી 4, 12 ગુણ. રુધિરમાંના શ્વેતકણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે. તો રુધિરમાંના શ્વેતકણો જે છે શરીરના રોગ સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. શરીરમાં દાખલ થયેલા રોગના જંતુઓને શ્વેતકણો સામનો કરે છે અને રોગના જંતુઓને નાશ કરી શરીરમાં રોગ થતો અટકાવે છે. આમ શ્વેતકણો જે છે જંતુ સામે લડવાનું સૈનિક જેવું કાર્ય કરતા હોવાથી તેમનું કદ સૂક્ષ્મ હોવાથી તેમને શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો કહેવાય છે. ગુલાબ જે છે દ્વિલિંગી પુષ્પ છે. તો જે પુષ્પો પુંકેસર અને સ્ત્રી કેસર બંને ધરાવે તેને દ્વિલિંગી કે ઉભયલિંગી પુષ્પ કહે છે. આમ જે ગુલાબ જે છે એ શું છે? તો દ્વિલિંગી પુષ્પ છે. તો બીજા પણ જે દ્વિલિંગી પુષ્પ છે, સરસવ, ગુલાબ, પેટુનિયા, ધતુરો, જાસૂદ વગેરે પુષ્પો જે છે દ્વિલિંગી પુષ્પો છે. જોઈએ આગળ, ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. તો ઘરમાં જે આપવામાં આવતા વિદ્યુત પ્રવાહની પ્રબળતા કોઈ વાર વધી જવાથી સંભાવના જે રહેલી છે, આથી વિદ્યુતના સાધનો નુકસાન થાય છે. વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવાથી વિદ્યુત પ્રવાહની પ્રબળતા વધારે હોય ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે. આથી તરત જ વિદ્યુત પરિપથ ખુલ્લો બને છે. પરિણામે જે ઘરમાં વિદ્યુત પ્રવાહ આવતો બંધ થઈ જાય છે અને વિદ્યુતના સાધનોને તેમજ વિદ્યુત પરિપથને થતું નુકસાન અટકે છે. આથી વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, આહાર શૃંખલા એટલે શું? ઉદાહરણ આપો. મોસ્ટ ટાઈમ બી વ્યાખ્યામાં પણ તમને પૂછાઈ શકે. તો વનસ્પતિઓને તૃણાહારી સજીવો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. તૃણાહારીઓને માંસાહારીઓ અને તેમને ઉચ્ચ માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આમ એક સજીવના બીજા સજીવ વચ્ચે રહેલા જે ક્રમિક આહાર સંબંધોને આહાર શૃંખલા કહેવાય છે. દાખલા તરીકે ઘાસને જીવજંતુ ખાય છે, જીવજંતુને દેડકા ખાય છે, દેડકાને સાપ ખાય છે અને સાપને શમડી ખાય છે. તો આમ ટૂંકમાં જે સંકેતમાં ઘાસ, જીવજંતુઓ અને દેડકાને સાપ ખાય છે, સાપને સમડી. તો આ રીતે આહાર શૃંખલા દર્શાવી શકાય. વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. તો વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાના મધ્ય ભાગમાં ઇલેક્ટ્રિક બલ્બ રાખવામાં આવે છે. તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો અરીસા વડે જે પરાવર્તન પામી સમાંતર ઘણે દૂર થઈ જાય છે. પરાવર્તિત કિરણો ઘણે દૂર સુધી જવા છતાં જે ફેલાઈ જતા નથી. આથી થોડી જગ્યામાં રસ્તા પર તીવ્ર પ્રકાશ દૂર સુધી પડે છે. આને લીધે વાહનોને ચલાવનારને રાત્રિના અંધારામાં પણ રસ્તા પર દૂર સુધી સ્પષ્ટ દેખાય છે. તેથી વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ ઊંધું લખવામાં આવે છે. તો બાળકો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. જોઈએ આગળ, પ્રશ્ન 7. માંગ્યા મુજબ જવાબ લખો. 6 માંથી 4, 12 ગુણ રહેશે. ઉનાળામાં આપણને પરસેવો જે વળે છે. તો ઉનાળામાં જે ગરમ વાતાવરણ હોય છે, ઉનાળાની ગરમીમાં પણ આપણા શરીરનું તાપમાન 37°C જળવાઈ રહેવું જરૂરી છે. ઉનાળામાં બહારની ગરમીને લીધે શરીરમાં જે ગરમ થાય છે, આથી શરીરને ઠંડુ બનાવી શરીરનું તાપમાન જાળવી રાખવા જરૂરી બને છે. પરસેવાનું બાષ્પીભવન થવાથી ઠંડક ઉત્પન્ન થાય છે. આથી શરીર ઠંડુ પડી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. તેથી ઉનાળામાં પરસેવો વળે છે. વાનસ્પતિક પ્રજનન એટલે શું સમજાવો? તો મૂળ, પ્રકાંડ, પર્ણ કે કલિકા જેવા વાનસ્પતિક અંગો દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરવાની અલિંગી પ્રજનનની પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન કહે છે.
વાનસ્પતિક પ્રજનન દ્વારા ઝડપથી નવા છોડ ઉત્પન્ન કરી શકાય છે. દાખલા તરીકે છે બટાકાની આંખ રોપીને બટાકાનો છોડ ઉગાડી શકાય છે. પાન ફૂટીના પર્ણ પરની કલિકામાંથી નવો છોડ ઉગાડી શકાય છે. ગુલાબ અને મહેંદીની નાની ડાળીઓનો ટુકડો જે રોપી તેમના છોડ ઉગાડી શકાય છે. જોઈએ આગળ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો. તો બાળકો અહીં તમે પણ આ ક્વેશ્ચનનો પણ સંપૂર્ણ સ્ક્રીનશોટ લઈ શકો છો. હા, મોસ્ટ ટાઈમથી આન્સર પણ છે. જોઈએ આગળ અહીં સંપૂર્ણ આકૃતિ સાથે જે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પણ સમજાવવામાં આવી છે. સ્વચ્છતા અને રોગો વચ્ચેના સંબંધ સમજાવો. તો એ પણ અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ. જંગલોમાં વિવિધ પ્રાણીઓ અને વનસ્પતિ શા માટે જરૂરી છે? તો જણાવો. તો વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસવાથી જંગલો તૃણાહારીનો ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે. આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે. તૃણાહારીઓની સંખ્યા જે વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે. પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે. આથી જંગલોમાં જે વનસ્પતિ તૃણાહારીઓ અને માંસાહારી પ્રાણીઓથી હરિભર્યું લાગે છે. આમ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે. જોઈએ આગળ વિઘટકો એટલે શું? કોઈ પણ બે વિઘટકોના નામ જણાય, તેમનું મહત્વ જણાવો. તો જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મ જીવો જટિલ કાર્બનિક દ્રવ્યનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે. આવા વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. તો કેટલીક જે ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે. પૃથ્વી પર તેજાયેલા મૃત પ્રાણીઓ તથા વનસ્પતિમાં ખરી પડેલા પાંદડા અને અવશેષો સડે છે અને કહેવાય છે ત્યારે વિઘટકો તેમનામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે. આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થો ફેરવાય છે. સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક તત્વો તરીકે ઉપયોગી હોય વનસ્પતિના મૂળ વાટે શોષાય છે. આ રીતે સૂક્ષ્મજીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જોઈએ પ્રશ્ન 8. દાખલા ગણો. એક કારની ઝડપ 60 કિલોમીટર કલાક છે, તો તેણે 20 મિનિટમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું હશે? તો કારની ઝડપ શું છે? 60 કિલોમીટર પર કલાક. તો સમય અહીં 20 મિનિટ બરાબર 20/6. આમ જવાબ શું મળશે આપણને? 0 જે છે ડિલીટ થઈ જશે. 1/3 જવાબ મળશે. તો આમ જે 1/3 કલાક થશે. હવે અંતરનું સૂત્ર જે છે એ પણ બાળકો ખાસ યાદ રાખવું. અને ખાસ બાળકો ચેનલને તમે હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. તો અંતરનું સૂત્ર બરાબર ઝડપ ગુણ્યા સમય. અંતર બરાબર અહીં ઝડપ 60 છે ગુણ્યા 1/3, તો અંતર 20 કિલોમીટર. આમ 20 કિલોમીટર અંતર કાપ્યું હશે. નેક્સ્ટ, બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે. ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે. તો આ ટ્રેનની ઝડપ શોધો. તો જોઈએ કાપેલું અંતર બરાબર 240 કિલોમીટર, લાગતો સમય 4 કલાક. હવે ટ્રેનની ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં લાગતો સમય. તો શું થશે? અહીં કાપેલું અંતર 240 છે છેદમાં 4, તો 60 કિલોમીટર પર કલાક. એક સાદું લોલક 40 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે. તો લોલકનો આવર્તકાળ કેટલો હશે? તો અહીં 40 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય 32 સેકન્ડ. તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય 32/40. અહીં 8 અને 8 ડિલીટ થશે, તો 4/5, આમ 0.8 સેકન્ડ. તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર જે આવર્તકાળ બરાબર 0.8 સેકન્ડ. જોઈએ આગળ પ્રશ્ન 9. આકૃતિ જે દોરી નામ નિર્દેશન કરો. કોઈ પણ એક 4 ગુણ રહેશે. માનવ હૃદયની આકૃતિ દોરો. તો અહીં તમે જોઈ શકો છો, અહીં હૃદયની જે આકૃતિ છે ભાગો સાથે સંપૂર્ણ દોરવામાં આવી છે. મહાશિરા, મહાધમની. તમારે પણ બાળકો ખાસ આ જે નામ નિર્દેશ નામો સાથે તમારે આકૃતિ દોરવાની પૂછાશે. અહીં જે એક હૃદયની આકૃતિ છે અને સેકન્ડ જે છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. તો મૂત્રપિંડ છે, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ છે. તો આ પ્રમાણે અહીં તમને આકૃતિઓ પૂછાશે જ પરીક્ષામાં પણ. જોઈએ આગળ નેક્સ્ટ, આકૃતિમાં નામ નિર્દેશ કરો. તો અહીં પુકેસરની જે આકૃતિમાં નામ નિર્દેશ કરવાનો રહેશે. તો જોઈએ જવાબ એનો પરાગાસન છે, પરાગવાહિની, અંડાશય અને અંડકો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 10. આલેખ પરથી પ્રશ્નના જવાબ લખો. 4 ગુણ રહેશે. તો અહીં જે આપેલ આલેખ જે છે શાની માહિતી દર્શાવે તમે જોઈ શકો છો. અહીં અંતર સમય કિલોમીટરમાં છે. સમય જે છે બસ માટેનો અહીં અંતર સમય આલેખ છે. તો જોઈએ આપેલ આલેખ શાની માહિતી દર્શાવે છે? તો સમય માટેનો જે અંતર સમયનો આલેખ દર્શાવે છે. સવારે 9 વાગ્યે બસ જે છે કેટલું અંતર કાપશે? તો સવારે 9 વાગ્યે બસ લગભગ 40 કિલોમીટર જેટલું અંતર કાપેલું છે. કયા સમયે બસ 70 કિલોમીટર અંતરે પહોંચે છે? તો આલેખ મુજબ બસ 9:30 વાગ્યે 70 કિલોમીટરના અંતરે પહોંચી જાય છે. બસની મુસાફરી કેટલા વાગ્યે શરૂ થાય છે? તો બસની મુસાફરી 8 વાગ્યે શરૂ થાય છે. જોઈએ આગળ પ્રશ્ન 11. આકૃતિ સહિત પ્રયોગ વર્ણવો. 4 ગુણ રહેશે. તો બાળકો તમને
અહીં જે સંપૂર્ણ જે પ્રયોગો આપવામાં આવે છે એ જ પ્રયોગો પૂછવામાં પણ આવશે. તો ખાસ તમે આકૃતિ સાથે સંપૂર્ણ પ્રયોગનું જે વર્ણન પણ કરવાનું રહેશે. અહીં પદ્ધતિ અવલોકન જે છે સંપૂર્ણ દર્શાવવામાં પણ આવ્યું છે. તો જોઈએ જે મોસ્ટ આઈએમપી પ્રયોગોમાં છે, અહીં આપેલ લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવાનો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો. અહીં સાધનોના નામ દર્શાવવા છે, આકૃતિ દર્શાવવાની રહેશે, પદ્ધતિ છે અને જે સંપૂર્ણ પદ્ધતિ પછી જે અવલોકન અને અંતે નિર્ણય. જોઈએ આગળ, વિદ્યુત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. તો અહીં પણ જે સંપૂર્ણ પ્રયોગ જે વર્ણન કરવામાં આવ્યું છે, સાધન સામગ્રી, પદ્ધતિ, આકૃતિ, હોકાયંત્રની સોય પર વિદ્યુત પ્રવાહની જે અસર જે છે, તો અહીં પણ જે અવલોકનો અને નિર્ણય અંતે સંપૂર્ણ સમજાવવામાં આવ્યું જ છે. આ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવું. પ્રશ્ન 12, આપેલ નમૂના નિર્માણ અને કાર્ય પદ્ધતિ વર્ણવો. 4 ગુણ. સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરો. તો મોસ્ટ ટાઈમ બી છે 1 મીટર લાંબી જે દોરી લોલકનો ગોળો, સ્ટોપ વોચ. તો આ પ્રમાણે સાદા લોલકના દોલન દરમિયાન તેના ગોળાની જુદી જુદી સ્થિતિ, અહીં સાદું લોલક પણ દર્શાવવામાં આવ્યું છે. પદ્ધતિ અહીં સંપૂર્ણ જે વર્ણન કરવામાં આવ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફને તમે ટેલિગ્રામ ચેનલમાંથી ફ્રીમાં મેળવી શકશો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલ તમે હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. અને સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર જે તમામ વિષયોના જે વિડીયો પણ મૂકી દેવામાં આવ્યા છે તમે જોઈ શકો. એક્ઝામ માટે તમને ઘણી બધી રીતે હેલ્પફુલ પણ થશે. તો મળીશું અમે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.